નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો લોકસભાની ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળ્યો છે। એ વચ્ચે પીએમ મોદી પણ મેદાને જોવા મળ્યા છે। પીએમ મોદી 14 મેના રોજ વારાણસીથી ઉમેદવારી પત્ર ભરશે। તેના એક દિવસ પહેલા જ તેઓ વારાણસીની અંદર રોડ શો યોજશે। પ્રધાનમંત્રી 13 મેના રોજ બપોરે કાશી આવશે। આ પછી તેઓ લંકા ચોક ઉપર મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને રોડ શોની શરૂઆત કરશે અને આ રોડ શો ભડાઈથી સોનારપુરા મદનપુરા થઈને ગોદોલિયા પહોંચે। અજય રાય વારાણસીથી કોંગ્રેસના ઉમેદવાર ઊભા રહેલા છે। વારાણસીની અંદર 7મા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, જેને લઈને પીએમ મોદી હાલ અનેક જગ્યાઓ ઉપર સભા કરતા જોવા મળ્યા છે અને 14 મેના રોજ પીએમ મોદી વારાણસીથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે તેવી પણ માહિતી સામે આવી છે। ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ચૂંટણી પહેલા જ કોંગ્રેસને લાગ્યો છે મોટો ફટકો। સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનની અંદર હિંમતનગર ખાતે સહકાર ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિની અંદર કોંગ્રેસના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો પંજાનો સાથ છોડીને ભાજપની અંદર જોડાયા હતા। માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા સંમેલનની અંદર મોટી સંખ્યાની અંદર ખેડૂતો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મતદાનની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને એ વચ્ચે કોંગ્રેસને સાબરકાંઠાની અંદર મોટો ફટકો પડેલો જોવા મળ્યો છે। તે ઉપરાંત કોલિંગના નિયમની અંદર પણ બદલાવ કરવામાં આવશે। લાગી રહ્યું છે કે સરકાર કોલિંગના નિયમની અંદર ફેરફાર કરવા જઈ રહી છે। દૂરસંચાર વિભાગે ટેલિકોમ ઓપરેટરોને ગ્રાહકોને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સેવાઓ આપવા માટે ટેસ્ટિંગ શરૂ કરવાના નિર્દેશો આપ્યા છે અને આ સેવાથી ફોન કરનાર કોણ છે અને તેનો જવાબ આપવો કે નહીં તે નક્કી કરવું હવે સરળ બનવાનું છે। સ્પામ કોલ રોકવા અને છેતરપિંડી રોકવા માટે પણ આ નવી સિસ્ટમ લાગુ થઈ શકે છે। એટલે કે જ્યારે પણ તમારા મોબાઈલ ઉપર હવે ગમે એનો ફોન આવશે ત્યારે તેનું નામ લખાઈને આવશે અને આ નવી સેવાઓ ટૂંક સમયની અંદર સરકાર લાગુ કરવા જઈ રહી છે જેવી પણ એંધાણ અને જાણકારી અને માહિતી સામે આવી છે। એ સાથે જ સોનાના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે। શેર બજારની અંદર મોટા ઘટાડાની સાથે જ સોનાના ભાવની અંદર પણ ઘટાડો નોંધાયો છે। ગુડ રિટર્ન વેબસાઇટ અનુસાર દિલ્હીની અંદર 24 કેરેટ સોનું આજે 540 રૂપિયા સસ્તું થઈને 71,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે। 22 કેરેટ સોનું ઘટીને 65,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જોવા મળ્યું છે। તો 18 કેરેટ સોનું 53,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વહેંચાઈ રહેલું જોવા મળ્યું છે। સાથે જ 1 કિલો ચાંદીનો ભાવ 83,500 રૂપિયા બોલાઈ રહેલો પણ જોવા મળ્યો છે। તો સાથે જ પીએમ કિસાનનો હપ્તો પરત લેવામાં આવશે। કેન્દ્ર સરકારે બિહારના 81,595 અપાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખ્યા છે, જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા। આ સાથે જ તેની રિકવરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। જો કોઈ વ્યક્તિ આવકવેરા ચૂકવે છે અથવા તો અગાઉ અથવા હાલની અંદર બંધારણીય પદ ધરાવે છે અને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ વગેરે છે તો તેમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં। જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેમની પાસેથી પૈસા વસૂલ કરી શકે છે। પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમામ યોજનાઓ માટે જે નિયમો છે અને જે શરતો છે જેનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે, જે બાદ જ પીએમ કિસાન યોજનાનો હપ્તો તમે મેળવી શકો છો। અને અપાત્ર તમે જણાશો એટલે કે તમે નિયમો અને શરતોનું બરાબર રીતે પાલન નહીં કરો અને એ પાત્રતાની અંદર નહીં આવતા હોય તો સરકાર તમારી પાસેથી પણ જે તમારા ખાતાની અંદર 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જે પણ પરત લેવા માટે આદેશ જારી કરી શકે છે। ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો દેશની અંદર યોજાયેલી છેલ્લી 4 લોકસભા ચૂંટણીની અંદર ભાજપ અને કોંગ્રેસને કેટલા વોટો મળ્યા છે તેની માહિતી મેળવીએ તો વર્ષ 2004ની અંદર કોંગ્રેસને 43.9% અને ભાજપને 47.4% વોટ મળ્યા છે, જ્યારે
વર્ષ 2009ની અંદર કોંગ્રેસને 43.4% અને ભાજપને 46.5%, 2024ની અંદર કોંગ્રેસને 32.9% અને ભાજપને 59.1%, અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને 32.11% અને ભાજપને 62.21% વોટ મળી ચૂકેલા છે. ચૂંટણીને લઈને પણ મોટીને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે મતદારોને મતદાન મથક ઉપર ઘણી બધી સુવિધાઓ મળવાની છે. આ માટે પીવાનું પાણી હોવું જરૂરી છે. સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલય પણ હોવા જરૂરી છે. સાઇન એજ હશે. વિકલાંગોને વ્હીકલ ચેર તેમજ હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવશે. ચાયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 85 વર્ષથી વધુ ઉંમરના અને 40%થી વધુ વિકલાંગ ધરાવતા મતદારોને ફોર્મ મોકલવામાં આવશે. જેવી પણ આ મહત્વપૂર્ણ સુવિધાઓ આ વખતે ચૂંટણીની અંદર લોકોને આપવામાં આવશે. જેવી પણ મોટી જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે. આગળના સમાચારમાં આગળ વધીએ તો દર મહિને મળશે 5,000 રૂપિયા. જો કોઈ વ્યક્તિ 18 વર્ષનો છે અને 60 વર્ષની ઉંમર પછી 5,000 રૂપિયાનું પેન્શન ઈચ્છે છે તો તેને દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે. એટલે કે તેણે દરરોજ માત્ર 7 રૂપિયાની બચત કરવી પડશે અને દર મહિને 1,000 રૂપિયા પેન્શન મળશે. અટલ પેન્શન યોજના હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા હાલ 6 કરોડને વટાવી ગઈ છે અને આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિકો, ખાસ કરીને ગરીબ, વંચિત લોકો અને અસંગઠિત ક્ષેત્રની અંદર કર્મચારીઓ છે જેને આનો લાભ આપવામાં આવી રહેલો છે. જેમાં 60 વર્ષ પછી તમને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ખાનગી શાળાઓની અંદર ફીની અંદર વધારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રની આશરે 500થી વધારે ખાનગી શાળાઓએ ફીની અંદર વધારો કર્યો છે. જેમાં 2,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ખાનગી શાળાઓના ફીનું ધોરણ નક્કી કરવા માટે 2017ની અંદર રાજ્યની અંદર 4 ઝોનની અંદર ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીની અંદર પૂરતા સભ્યોની નિમણૂક થઈ શકી નથી. આમ ખાનગી શાળાઓની અંદર ફી નિર્ધારિત થઈ શકતી નથી. સૌરાષ્ટ્ર ઝોન માટે બનેલી કમિટીમાં 5માંથી માત્ર 2 જ સભ્યો હાલ રહ્યા છે. ફી વધારવાના કારણે વાલીઓના બજેટ ઉપર પણ અસર પડતી જોવા મળી છે. ત્યારબાદ જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો રેલવેના મુસાફરો માટે પણ ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આવનાર 4 વર્ષોની અંદર રેલવેના તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળશે. મોદી સરકાર રેલવે માટે એક નવી યોજના બનાવી રહી છે. જેમાં સરકાર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી બતાવી રહી છે અને આ દરમિયાન નવી ટ્રેનો પણ લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવે એક મેગા પ્લાન ઉપર કામ કરી રહી છે. જેનાથી વેઇટિંગ ટિકિટની સમસ્યા છે જે પણ હવે આવનાર દિવસોની અંદર ભારતની અંદર દૂર થઈ શકે છે. આધાર કાર્ડના નિયમની અંદર ફેરફાર કરવામાં આવેલો છે. યુઆઈડીઆઈએ આધાર કાર્ડની નોંધણી અને કાર્ડને અપડેટ કરાવવા માટે નવા ફોર્મ જારી કર્યા છે. જો કોઈ વ્યક્તિ તેનું આધાર કાર્ડ અપડેટ અથવા તો નવું કઢાવવા માંગે છે તો તેણે હવે નવું ફોર્મ ભરવું પડશે. એનઆરઆઈ માટે પણ અલગ ફોર્મ જારી કરવામાં આવ્યું છે. હવે આધાર કાર્ડની અંદર નામ, સરનામું અપડેટ કરવું પહેલા કરતાં પણ વધુ આસાન થશે. અરજદાર જાતે જ ઓનલાઈન પણ ઘણી વિગતો બદલી શકશે અથવા તો સેન્ટર ઉપર જઈને પણ તમે આધાર કાર્ડની અંદર મોટા ભાગના સુધારા છે જે પણ કરી શકો છો. જેવો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે અને હવે આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માટે તમારે હવે નવું ફોર્મ ભરવું પડશે. જેવી પણ મહત્વની જાહેરાત યુઆઈડીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો 2028થી ભારત દાળની આયાત બંધ કરશે. કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2027 સુધીમાં ભારતને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશાની અંદર હવે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતો વધુ તુવેર દાળની ખેતી કરી શકે તે માટે સરકારે એક મોટી યોજના શરૂ કરી છે. સરકારી એજન્સી નાફેડ અને એનસીસીએફે વેબ પોર્ટલ શરૂ કર્યું છે જેના ઉપર તુવેર દાળનું ઉત્પાદન કરતા ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે દાળનું
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને વેચાણ કરી શકે છે, જેની ચૂકવણી ખેડૂતોના ખાતાની અંદર સીધી જ ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી કરીને આવનાર સમયોની અંદર 2028 સુધીમાં ભારત જે અત્યારે વિદેશથી દાળની આયાત કરી રહ્યું છે જે પણ બંધ કરવામાં આવશે, જેવો પણ અત્યારે નિર્ણય લેવામાં આવી રહેલો છે. તો એ સાથે જ ખેડૂતો માટે પણ મોટી ખુશખબર હવે સામે આવી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની અંદર બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે તમે હવે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 11મી મે 2024 સુધી આ ખુલ્લી મૂકવામાં આવી છે અને પોર્ટલ ઉપર જઈને તમે બાગાયતી ખેતી કરતા હોય તો સહાય અંગે અરજી કરી શકો છો અને અરજી કર્યા બાદ તમે પ્રિન્ટ અથવા તો કોપી કઢાવીને જેની સાથે જરૂરી કાગળો લઈ જિલ્લાના નાયબ અથવા તો મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદાની અંદર આ કાગળો મોકલી આપજો અને જેને લગતી વળગતી એટલે કે જો તમે આની અંદર યોજનાની અંદર પાત્ર ધરાવતા હશો તો તમને આ યોજના અંગે અનેક પ્રકારના લાભો છે જે પણ આપવામાં આવે છે ને આ પોર્ટલ અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો ખુલ્લું રાખવામાં આવી રહેલું છે ને જેની અંદર તમે 11મી મે 2024 સુધી અરજી કરી શકો છો તેવી પણ જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી છે.